સુરતના યાન વેપારી સંજય પડસાલા પર જીવલેણ હુમલો કરાવનારા મુખ્ય સૂત્રધાર ભૂપત ધડુક અને સોપારી લેનાર રવિ પિતાંબર પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। આરોપી ભૂપત ધડુકે પોતાની પત્ની અને ફરિયાદી સંજય પડસાલા વચ્ચે અનૈતિક સંબંધ હોવાની શંકાને લીધે હત્યાનું કાવતરું રચ્યું હતું। ભૂપતે પોતાના ધંધાકીય ભાગીદાર હરેશ ગજેરાને સંજય પડસાલાની હત્યા કરવા માટે 25 લાખની સોપારી આપી હતી। આગળ હરેશે પોતાની ઓળખાણના ઓટો ચાલક રવિ પિતાંબર પ્રધાનને ₹20 લાખની સોપારી આપીને જવાબદારી સોંપી હતી। વધુમાં રવિએ પણ ત્રીજા ઇસમને કામ સોંપ્યું હતું। આમ એક પછી એક 3 લોકો સુધી આ સોપારી ટ્રાન્સફર થઈ હતી। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલા હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી। આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી। ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી। ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી। આ બાબતને લઈ અને એને આ કામગીરી કરી હતી, જેમાં એને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા। એમાંથી એણે 5 લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા 20 લાખ એણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા। ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ધરપકડ કરી છે। એમની પાસેથી 5 મોબાઈલ પણ મળ્યા છે। હજી એની પાસે કોઈ એમાઉન્ટ છે કે નહીં એની રિકવરીની અત્યારે પ્રક્રિયા જારી છે। પોલીસ હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, કેમ કે આમાં જે મેઇન ફાયરર છે એને હજી પોલીસ શોધી રહી છે। એટલે ભૂપતે હરેશ ગજેરાને પૈસા આપ્યા અને હરેશ ગજેરાએ આખી સોપારીની કામગીરી એણે રવિન્દ્રને આપી હતી। હવે રવિન્દ્રએ ફર્ધર કોને આપી હતી એની તપાસ અત્યારે ચાલુ છે। ભૂપતે 25 લાખ આપ્યા હતા હરેશ ગજેરાને અને હરેશ ગજેરાએ 5 લાખ પોતાની પાસે રાખી અને 20 લાખ આપી દીધા હતા, પરંતુ 20 લાખ હજી સુધી રવિન્દ્ર પાસેથી રિકવર નથી થયા। એટલે અત્યારે એની પ્રક્રિયા ચાલુ છે અને એણે અન્ય જે આરોપી છે ફાયરર એને કેટલા રૂપિયા આપ્યા હતા એની તપાસ અત્યારે ચાલુ છે। કેમ કે રવિન્દ્ર પાસે 20 લાખ રૂપિયા હતા, એમાંથી એણે પોતાનો એક મોબાઈલ પણ લીધો હતો અને થોડા ઘણા ખર્ચા કર્યો છે। હજી થોડીક એમાઉન્ટ એની પાસે હોવાનું જણાય છે, ત્યારે બાકી રહેલી જે પણ એમાઉન્ટ હશે એ અન્ય જે ફાયરર છે અથવા અન્ય કોઈ વ્યક્તિ કે જેને ફર્ધર સોપારી એણે આપી હતી એને આપ્યા હોવાનું અત્યારે અમને અનુમાન છે। સંજય અને ભૂપત એકબીજાના ઘરની નજીક જ રહે છે, પડોશી પ્રકારના જ છે, એટલે સાવ અડીને ઘર નથી, પરંતુ આસપાસ જ રહે છે। અને સંજયના સંબંધો એમના ભૂપતભાઈ જે ભૂપત છે એના પત્ની સાથે હોવાનું ભૂપતને ધ્યાનમાં હતું અને એ અનુસંધાને જ એણે આ સોપારીઓ આપી હોવાનું અમને ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે। રવિ જેને સોપારી આપી છે એનું અમે શોધી રહ્યા છીએ। એનું પૂરેપૂરી ક્લેરિટી આવી જાય એટલે એનું નામ અને એનો જે આખું કામકાજ છે એના અનુસંધાને એને અમે ઝડપથી પકડી લઈશું। હજી સુધી એવી કોઈ જાણકારી નથી મળી, કેમ કે આણે બીજાને સોપારી આપી, બીજાએ ત્રીજાને આપી છે, એ પ્રકારની આખી એક સિક્વન્સ છે, એટલે એક પછી એક અમે ફોલો કરી રહ્યા છીએ।